તો ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી કૃષ્ણ. આજનું સવાર આરુષી હારે પડવાનું છે કેમ કે આલુ હાય. હા દીદી કાંઈ લઈને બેઠી નથી અને આટલું ખરેખર આખી જે કઈ પણ એની તૈયાર કરવાની કીટ હોય ને કીટ તારે એ બધું લઈને બેવાનું હોય એની બદલે તું આલુ હાલો હામું જો દીદીને તૈયાર થવા દે. લગભગ કેટલા વાગ્યા અત્યારે? વાગ્યા છે 10. દીદી લગભગ 8:45-9 વાગ્યાની લઈને બેઠી છે, હજી ફાઇનલ તૈયાર નથી થઈ. મને આ કરું છે એમ કરી કરીને દીદીને હેરાન કરે છે. પપ્પી હજી મંદિરે જવાનું છો? હા ઓકે. આજે ખરેખર સન્ડે માં એને રજા રાખી હતી અને મહેંદીનો કલર, આરુષીની મહેંદીનો કલર હું તમને બતાવું છું. તારી સાથે સાથે ધ્રુવીનો મહેંદીનો કલર ને ધ્રુવીની મહેંદીની ડિઝાઇન ખાસ બતાવવાની છે. જો અંદર મમ્મી જાની મુની હંતાઈ ગઈ છે પણ વાંધો નહીં, આપણે બતાવી દઈશું. હવે ધ્રુવી અંદરના રૂમમાં છે, ત્યાં તમને બતાવું ધ્રુવી શું કરે છે નહીં. અરે પણ આમ તો જો વાહ ધ્રુવી વાહ, જોરદાર ધ્રુવી. પણ એક કામ કર બેટા, તારા હાથની મહેંદી ખાલી મમ્મીની બતાવી દે. ક્યાં છે ભાઈ? મેં કાલે બહુ ઓછી છે, બધાને ખબર છે. હા બસ બતાવ તો ભાઈ મહેંદીનો હાથનો કલર. એક સેકન્ડ. તો હવે જો મહેંદીની ખરેખર આપણને બધાને હવે મહેંદી છે ને તમે લોકો મૂકો ને તો ખાસ આવી રીતના મૂકવાની. આપણને મહેંદી મૂકતા આવડતી નથી કેમ કે તમે એક હાથની ડિઝાઇન જોશો તો અલગ છે, બીજા હાથની ડિઝાઇન અલગ છે. એ નવી ટ્રેન્ડિંગ છે બેટા. અને પાછળની હાથ સાઈડ ફેરવ, મતલબ ઊંધો હાથ કર. હા જો આવી સરસ મહેંદી. એક વાત સિરિયસલી એક વાત કહું. જો ધ્રુવીની જગ્યાએ સેટ પાછળ ઉભા રહ્યું બે. હા બસ એક વાત સિરિયસલી પૂછું છું કે જો ધ્રુવીની જગ્યાએ ઘણી વાર એવું હોય કે છોકરાઓને જરા કંઈક બગડે ને તો રોવા માંડે કે કજિયા કરવા માંડે, બને કે નહીં એવું? તો ધ્રુવી ખરેખર જો ધ્રુવીને મહેંદી ધ્રુવીએ કેટલું લાઇટલી લીધું ને ખરેખર એને એ વસ્તુની એન્જોય કરી. નકર ઘણી વાર એવું હોય કે એવું કંઈક આવે ને તો છોકરાઓ કજિયા કરવા માંડે અને મતલબ કે રોવા માંડે. એની બદલે તમે ધ્રુવીની મહેંદી જો ને તો ધ્રુવી એને એન્જોય કરે છે, રોતી નથી. એટલે એના હાટું એક ખાલી છે ને એને. હા ડાયો, બહુ ડાય કહેવાય ધ્રુવી ખરેખર બેટા. ઇટ્સ વેરી ગુડ બેટા. ઉભી જા જોરદાર. પાછળ જા થોડી. ચૂની મૂકી દે બેટા. હવે આમ જા. તો ભાઈ આરુષી કેવી લાગે? અહીંયા ક્યાં જાસ? ક્યાં? ફૂલ કાજરી. તો નાનું થઈ ગયું, જોરદાર તૈયાર. હું તમને બતાવું કેવું લાગે છે, ખાસ કોમેન્ટમાં કહેજો એટલે ખબર પડે. અને હવે જશે મંદિરે, પણ ઓલરેડી 11 વાગી ગયા છે. ભૂલી કેટલી વાર લાગશે ગીતું સુવાને? બસ અડધી પોણી કલાક. ખરેખર આ લોકોને ખરેખર છે ને અમને લોકોને હવે ખબર પડી કે ફૂલકાજી મંદિરમાં ન જવાનું હોય. જયારે બ્રાહ્મણજી પૂજારી હોય ઘરે વયા જાય ને પછી 2-2:30 વાગે જવાનું. એવું ન હોય. એમે આજ તો સન્ડે છે, છોકરીઓને શાંતિથી ભગવાને આજ સન્ડે હુકામ આપ્યો કે છોકરીઓ શાંતિથી તૈયાર થઈ મસ્ત રીતે પૂજવા આવે, એટલે આજે સન્ડે છે. મસ્ત તૈયાર થઈને પૂછવા જાય તો જ ઈ લોકોને મજા આવે ને. તું શું કરતી હતી? હું ખીચું. તો કરને તારું ખીચું. તમે બોલ્યા એટલે હું બોલી. ખવાય ફૂલકાજી આવતા વર્ષે. આજે તૈયાર થઈને ખાલી એમ જઈ આવે એટલે હાલે નહીં. ઉષા મસ્ત લાગે છે. હમણાં પેલા પૂછવા જવાનું દીકા કેવાનું રહેશે તમારે બેય કેમ કે દીદીએ તૈયાર કરી છે. લે કર દીચારા. વાહ મારો તો આપણે છે ને મેરેજ થયા ને પછી આપણે પેલી વાર દ્વારકા ગયા હતા, યાદ છે? હા. તો પપ્પાએ મને ઓલા સ્કર્ટ મીડી દૂધિયા કલર ને વ્હાઈટ કલર ના, અને આપણે ફોટો શૂટ કરાવવા ગયા, ફોટો પડાયો હતો એમાં. હા ગયા હતા, યાદ છે? હા છે. હા ઈ ફોટો હશે. ઈ ફોટો છે. આપણે ઈ ફોટો આમાં શેર કરજો બધાને. ઈ ફોટો બતાવો છે અને એમાં મેં છે ને મોટો ચાંદલો પહેર્યો છે. હા ત્યારે ટ્રેનિંગ માં, મતલબ ત્યારે હું છે ને મને મોટા ચાંદલાનો બહુ શોખ. હું અવડા ચાંદલા કરતી અને બધાય ડિઝાઇન વાળા. અને હું જે ડિઝાઇન ના કરતી ને એવા કોઈ ન કરતા ને કોઈને આવડતાય નહીં. અને નવરાત્રીમાં છોકરીઓને હું છે ને 3 એવી રીતે તૈયાર કરતી, ચાંદલાય મોટા કરતી અને બધી છોકરીઓ બોલતી કે તારો ચાંદલો બહુ સરસ થયો છે. ડેઈલી અલગ 9 દિવસ હું અલગ ચાંદલા કરતી હતી. મને બહુ શોખ હતો એ ચાંદલાનો. 11 વાગી ગયા. રૂટીન કામમાં તો હજી અમે લોકો આજે આવ્યા જ નથી. છોકરાઓનું બધું હાલે છે અને ખબર નહીં 12 વાગશે 1 વાગશે એટલે કઈ નક્કી નથી થતું ને કઈ ખબર નથી પડતી.
આમાં લિપસ્ટિક નથી કરવા દેતી. ચાલ કર. મોઢું ખોલ. હા પાણીપુરી ખાતે કેવડું મોટું ખોલ. આ આલે જો પાણીપુરી ખોલ. હા એ સાચે કે હા બસ એમ. પાછી બોલ પાણીપુરી ખાઈએ છે વ્રતમાં પાણીપુરી ખવાય આલે. જો બે કેવી લાગે છે ને ખાસ કોમેન્ટમાં કહેજો. દૂધ પાણી પંચામૃતથી નવડાવવાનું, દૂધ લાવ્યા પેલા ચડાવી દેવાનું, પછી એમાંથી એક ફૂલ પાછું લેવાનું. હરિ ઓમ નમો જી દેવ લાગ નામ સુધી નમતારા બલમ ચંદ. અહીંયા સફેદ ડોરો પડ્યો ઉપર, એ નહીં ઉપર એ પગે લાગીને તમારો ગુલાબ છે ફૂલ લઈ લેજો અહીંયાથી. કલ્યાણ ધર્મ વિદ્યા બુદ્ધિ ઐશ્વર્ય કૃષ્ણાર્પણ શ્રી કૃષ્ણ. જય મહાદેવ. કેટલા વર્ષ થયા મંદિરને આ મંદિરને આપણે 50 વર્ષ પૂરા થયા છે હમણાં. હા અને 50 વર્ષમાં હા. આ 30 તારીખે માર્ચ મહિનાની 30 તારીખે એનો પ્રાણ પ્રતિષ્ઠા 2026 માં. હા. ઓકે અને આ મંદિરના 50 અહીંયા ભીમનાથ મંદિરમાં જો અહીંયા સ્થાપક છે ભીમનાથના હા. ભીમ બાપુ હા. પાંજરાઈને સ્થાપન કરેલ છે અને આ 50 વર્ષથી ઉપર છે. અમે છે ને ગીત નાની હતી ને ત્યારથી અમે અહીંયા જ આવે ભીમનાથ મહાદેવના મંદિરે ઓલું ફૂલકાજીનું પૂજન ને એવું બધું કરવાનું મંદિરે બહુ સરસ છે હું તમને બતાવું છું. પછી નવગ્રહનો શનિદેવનું મંદિર પણ છે અને અહીંયા દાદાનું જો ભીમ બાપુને આજે મૂર્તિ અહીંયા અમે અને દાદાને અહીંયા 50 વર્ષ અહીંયા વડલાને સ્થાપન અને એડ્રેસ કહી દો અહીંયાનું પ્રોપર એડ્રેસ કયું છે પ્રોપર રાજકોટમાં ભીમનાથ મહાદેવ મંદિર ગાયત્રીનગર જલારામ ચોકની બાજુમાં હવે બોલો. શીતલા માતાજીનું મંદિર છે. હા. રાજકોટમાં ક્યાંય ગરદી ન હોય એટલી આપણે ભીમનાથ મંદિરમાં એટલી શીતલા માતાજીને ગરદી હોય છે. એટલી પબ્લિક, બધા લોકો શાંતિથી બધા લોકો પૂજા પાઠ કરવા આવે હા. અને કોઈને પણ કઈ અડચણ ન આવે. દરેક વસ્તુથી એટલી શાંતિ ક્યાંય ન મળે એટલી શાંતિ આ ભીમનાથ મંદિરમાં મળે છે. હા. ત્યારે હું અહીંયા પૂજવા આવું છું. બહુ ટ્રાફિક હોય છે ને પૂજાય બહુ મસ્ત થાય છે. પાછળ કરાવે જ ને અહીંયા જ હોય છે. આખું કરાવી દીધું. હા. આખો મંદિરમાં જયા એ પગ દેવાની જગ્યા ન હોય એટલી ભગવાને ઓકે સાતમના દિવસે. સરસ સરસ. તો ભાઈ આ જો ભીમડિયા વડ છે અને ખરેખર વડલો છે જોરદાર. લગભગ મારાથી આવશે નહીં આમાં કે જગ્યા નાની છે ને ઉપર સ્લેબ ભરેલો છે. અને જો આ છે હનુમાન દાદા. ભીમનાથ મંદિરમાં મંદિરો છે અને પ્રાચીમાં તમે વિધિ કરવા જાવ છો કે તો પ્રાચીમાં છે કે અહીંયા ભીમનાથ મંદિર આ મંદિરો છે. અને અહીંયા હજારો માણસો સુધી વિધિ કરવા માટે ભીમનાથ મંદિર આવે. વાહ વાહ વાહ. ઓકે આ પંચમુખી વિગ્રહ છે. આ લોકો બધા એટલા શ્રદ્ધાથી જે કંઈ કાર્ય બધે એને ગયા બધેને સંબંધે કોઈને કોઈ કાર્ય એને અધૂરો ન રહ્યું. બહુ સરસ. તમારો વિડીયો જોઈ લો આપણે. તો મજાની વાત એ છે કે પૂજા કરીને તો આવી ગયા અને મોઢા ધોયા નથી. આમ જો તો હામું ઓલી માથા ઉપરની ડિઝાઇન છે ને એમ જેમ છે લાલ લીલી ના હો. તારે છે અહીંયા આની. આઈને તો છે. હા. અને હું ખાવો છો ફરાળમાં? પૂજા શું બનાવું? વેફર ચટણી, વેફર ચટણી, વેફર ચટણી. વાવ. વેફર ચટણી વેફર ચટણી વેફર ચટણી ખાઓ. દૂધ ઢોળાઈ ગયું. ઉષા અહીંયા ક્યાં ઢોળ્યું? હમણાં નહીં બોલી જોયું ને જો પછી મારું નામ આવે. મિલારા જેવી લાગે લાગતી નથી. રોજ આ હાથ બહુ મસ્ત લાગે તો સિરિયસલી. એ ઓલી આખી કોતરી ઉષા ઓલી લઈ લેવા આખી આખી ખાઈ જાય બધી. ક્યાં ખાય છે? ઈ મને દેખાય છે અહીંયાથી કેમેરામાં આવી જાય બેટા બધું આવી જાય. હું શ્રાવણ મહિનો રહી છે લઈ ફરાર કરવા બી. જો શ્રાવણ મહિનો રહી છો અને હવે અમને કાંઈ પણ ઘરમાં મતલબ કે પાણીપુરી કરીએ પાવભાજી કરીએ હે એકટાણ હોય અમે બીજા ટાણે કરીને અમે એક ટાણે કરીએ જ નહીં. હું જો જ્યારે ખાવતું હોય છે ને ત્યારે જ ખાઈશ નકર હું નહીં ખાવ. શ્રાવણ મહિનાનો ફાયદો એ થાય કે બજેટમાં રહી શકીએ તો આજથી છે ને જો આવી રહી છે શ્રાવણ મહિનો આજે હાઈના અત્યારે એને ફરાળ હવે કરી જો ખવાય ને તો ફરાળ છે. હા હવે આટલો લઈને તો બહારનું તો ખવાશે નહીં. હા. આપણે બહાર જમ્યાની તો પણ મારે એકટાણ છે ને. ના ના આપણે બહારનું ન ખવાય. આપણે બહાર જમ્યા ખવાય. શ્રાવણ મહિનામાં નહીં ખવાય. કમો ગુણ વધે ન ખવાય જેમ ડુંગળી લસણ મૂકીને બહારનું ખાવાનું આટલી બાજુ એ આપણે ફરાળે ખાઈ આવશું મને હાલશે. ના હો પણ ના. એ હાલું સાચું એક વાત કહું એક એક બટકે સૂંઘવાનું હોય ના આવે. સાચે એક એક બટકે સૂંઘવાનું હોય. આ છે કે પટ્ટે સુકે છે. હબુ હગું ના અમે લોકો આજથી છે ને વ્લોગમાં મેં તમને કીધું કે દર સન્ડે ના નામ લેશું અમે ચેન્જ કરીએ છીએ. અમે રેગ્યુલર રોજે રોજ ડે ટુ ડે નું
કે ભાઈ આ ડેટનું આ તારીખમાં આ મતલબ કે આ જવાબ આવ્યો કે આન્સર આવ્યો, જે કોઈ પણ મેસેજ હશે ને અમે કહી દઈશું, કેમ કે સન્ડેના નહીં પોસિબલ બને. ઘણી બધી કોમેન્ટો આવે છે કે તમે આ વખતે એવું કરવાના છે, અને જસ્ટ અમે લોકોએ હજી હમણાં જ નક્કી કર્યું તો થોડું હજી બ્લોગિંગ ચાલુ કર્યા ને એટલે સેટ નથી થતું, પણ હા બધાના નામ આવે ને એવું કંઈક અમે ગોઠવણી કરીએ છીએ. અમે જે હિંડોળાનો વિડીયો ચડાવ્યો હતો ને કે આજે અમે હિંડોળા ચાલુ કરીએ છીએ, એમાં ઘણી બધી કોમેન્ટ આવી હતી, અને એમાં કોમેન્ટમાં છે ને મિતેશભાઈ ઝીંઝુવાડિયા હતા, જાહ્નવીબેન હતા, વિનયભાઈ છે, હિનાબેન છે, અને હા શરદભાઈ છે, પછી ભાવનાબેન હતા, હિરલબેન હતા, અને ચિરાગભાઈ હતા. તો બધાને થેન્ક યુ સો મચ કોમેન્ટ માટે, ને બધા હાઈપમાં ખૂબ અમને સપોર્ટ કરો, તો હાઈપ માટે બધાને થેન્ક યુ સો મચ. બસ આમને આમ કોમેન્ટ તમે કરજો એટલે અમને વધારે મજા આવે, અને આ જે છે ને એ થોડા વધારે તોફાન ઓછા કરે, જે વધારે તોફાન હાલે છે ને એ સારું. હે હું કરું તો. ના ના તો? આ વ્લોગમાં કોણ તોફાન કરે છે કોમેન્ટ કરજો, હું ભૂલી ગયો નામ. તમે કરો છો, બધાને ખબર છે. એટલે ઈ તમે ઈ ખાસ આ વખતે કહો છો એટલે મને ખબર છે, અને હું તમને આજનું મેનુ બતાવું, મારે જમવાનું શું છે ને એ હું બતાવું. કેમ સંતા દીધું વાલી? તમે નથી હોય ને. પણ અહીંયા દેખાય સાઈડમાંથી જો. મારું જમવાનું છે ફરાળી ચેવડો, અને આ જો વેફર, અને ખબર નહીં મારું બીજું કઈ ખાવાનું છે કે નહીં ખબર નથી પડતી. ખાવાનું જ છે, સામું બનાવવાની છો. મારા હાટ હું બનાવવાની? સામું જો મેં ફર્સ્ટ કર્યો ને ત્યાં તમને બધાને સામું ખવડાવ્યું. હા હા આજે તમે લોકો ત્રણેય કર્યું એટલે તમારે સામું ખાવાનું. હવે તમારે રમત કરવાનું. સાંભળો, કોણે કીધું સારું છે? સારું છે. કે મને ખબર ઈ નથી પડતી કે જ્યારે ઘરમાં અપવાસ કે એકટાણા હોય ત્યારે ફરાળ 2 કે 3 જણા આટલું ન કરવાનું હોય, બધાએ ફરાળે હું કામ રહેવાનું, મારે ફૂલકાજી રહેવાની તમારા લોકોની હારે હારે. આજનો સૌથી જોરદાર જો કોઈ પાસે ફરાળ હોય ને એટલે આરુષી પાસે છે. આરુષી બતાવ તો ડીશ શું છે બેટા એમાં? કાજુ કતરી હા અને હાબળી. હાબળી. હા આ ખાવામાં જેને કાજુ કતરી ને હાબળી ખાધી હોય ને લોકો ખાસ કોમેન્ટ કરજો કે હાબળી ટેસ્ટમાં કેવી હોય. આજ ખાવામાં હું એ જ ખાઈશ. એટલે બોલ કાજુ કતરી અને હાબળી આજ હું એ જ ખાઈશ ખાવામાં, બાકી કાંઈ નહીં. હા ગીતે કોઈ દિવસ હાબળી ખાધી છે બેટા? સાંભળી ખાધી, સાંભળી નથી ખાધી. હા ખાવાની બહુ મજા આવે, અને મમ્મી ઉભી હસે છે. બસ ને પણ તમારા લોકોના તોફાન જ એવા છે. ખાવડી. ભાઈ તો બહુ ભૂખ લાગી, અને આજે અમારે ફરાળ છે કર્મ કરતી જેમ ઘરમાં કોઈને જેને ઉપવાસ હોય એટલે બધા ફરજિયાત કરવાનું. સામો અને જેવો દહીં ને એવું છે તો જમીને ફટાફટ પાછામાં લેવું, એનું એમાં તારી હાઈ જોરદાર સિમ્પલ એવો સામો છે, દહીં છાશ કરેલી રોટલી છે, ને આમાં વેફર છે, કાટ છે, અને બાકી આની પાસે કાજુ કતરી ને હાબળી છે તો ઈ ખાવાની છે. હા નાનું ની ફૂલકાચરી પૂરી થવા આવી છે. 10 વાગી ગયા ને હજી 12 વગાડવાના છે, તો મજા આવી આજે કે નહીં? હે બહુ મજા આવી? આટલી એન્જોય કરી? સવાર મજા રોજ હોય તો પછી થાકી જા ગાંડી, રોજ થોડી મજા આવે. એ આરુષી, તો આજે ક્યારે ફોન છોકી રેકે કાટ મોઢામાં ગયું? બપોરે જેવું થયું. બપોર જમવા બેઠી ને તો એને યાદ આવ્યું કે મેં ફૂલ નથી સૂંઘ્યું, તો જલ્દી મોઢુંમાં આમ બટકું મૂકવા ગઈ નહીં, પેલા તો એને બટકું મૂકીને પેલા ફૂલ સૂંઘવા ગઈ, પછી જમવા બેઠી. મેં તો છે ને લગભગ કેટલી 52 જેટલી પૂરી ખાધી હશે, કહેવાય તો નહીં પણ તોય હું કહી દઉં છું. હા એની યાર ઓલો મસાલો હતો, કયો કહેવાય ઉસાઈ? અથાણાનો મસાલો, ઓલો ખાટો અથાણાનો મસાલો તૈયાર આવે છે ને. હા ઈ છે ને બહુ ભાવે. થેપલા કે પૂરી કે ભાખરો ભાખરી હોય ને, જોયું? તમે ભાખરીની હારે ખાઓ ને એટલે ઈ બહુ મજા આવે. માનો કે ઘણીવાર એવું બને કે આપણને શાક મન ભાવતું થયું હોય ન થયું હોય તો આપણે ભૂખ્યા ન રહી શકીએ, તો ઈ સંભારો હોય ને વાંધો ન આવે, હાલે એમ. મેં હવે એક વસ્તુ વિચારી છે. તને વિચાર આવે છે? હા બહુ સરસ વિચારી છે. બોલ. હું? કાલે શ્રાવણ મહિનો આ સોમવાર, પેલો સોમવાર છે ને કાલે, હા તો મને કાલથી એવો વિચાર આવ્યો કે ઘરમાં ભાખરીનો નામો નિશાન ન જોઈ. સાચું કે છે? યસ, કે રોજ અલગ અલગ હારાવાળી ડીશ ભાખરી જ બનાવીશ. નહીં બને, રોજ ના, હારું હારું ખાલી રોટલી ને બટેટાનું શાક, 30 દિવસ રોટલી ને બટેટા. બટેટાનું શાક. રોટલીનું કોઈ દી તમે બોલતા નથી ને, એટલે રોટલી કરવી છે કે એનું તમે નથી બોલતા. ભાખરીનો વાળે કરીએ તમે બોલ્યા રાખો છો. અમે રોટી કઈ વાંધો નહીં. હવે શ્રાવણ મહિના ઉપરથી એક વાત યાદ એવી છે કે એક છોકરી ઘરમાં શ્રાવણ મહિનો રહેવાનું નક્કી કરે છે. નક્કી કરે લીધું. ઓકે, તો શ્રાવણ મહિનો ચાલુ છે આજથી. બહુ સરસ ભાઈ, આજથી શ્રાવણ મહિનો ગીત રહી છે,
અને ગીતને મતલબ એવું નહીં કે ભાઈ આખો મહિનો રહેવાનું, બરાબર ને ગીત? થાય ત્યાં સુધી કે આખો મહિનો રહેવાની છે. થાય ત્યાં સુધી. હા એમ 2 વર્ષથી તો આખો મહિનો જ. આખો મહિનો રહી છે, પણ ટૂંકમાં લોડેડ નહીં, એમ કે મગજ ઉપર આમ લોડ પડે એવી રીતના નહીં. જ્યાં સુધી હા એમ બાકી શું બાકી દાડે ખાવાનું મને કદાચ ખાવાનું બંધ થઈ જાય. હા તો ખાઈ લેવાનું. હા એમ. અને ભાઈ તારા આજે ઘણા બધા રિપ્લાય આવ્યા તારા સવાલના. તો પહેલા તો તું છે ને આપણે આજથી એક કામ કરીએ. તો આજથી છે ને અમે લોકો એવું નક્કી કર્યું કે સન્ડે ટુ સન્ડે નહીં, એવરી ડે. મતલબ કે માનો કે આજનો વ્લોગ જે ચડ્યો હોય એ સાંજ સુધીમાં જે કાંઈ પણ એમાં મેસેજ આવ્યો હોય આજ સાંજ સુધીમાં એ મેસેજ વ્લોગમાં અમે રાતના બધાના નામ, મતલબ કે જેમ આપણે વાત થઈ હતી અમે નામ બોલશું, પણ એ આજ રાત સુધીના આવ્યો હોય ને એના બોલશું. પછી માનો કે કાલે પાછા એમાં કોઈ મેસેજ આવતા હોય તો જસ્ટ આઈડિયા હોય ન હોય એવું થાય. અને ઘણીવાર કોમેન્ટમાં એવું હોય કે રિપ્લાય અમે ન આપી શકતા હોઈએ કે નામ ન લઈ શકીએ, તો ભાઈ ઘણી બધી કોમેન્ટ્સ આવે છે એટલે કદાચ કોઈક વાર ભૂલાઈ જાય. અને ગીતનું તો ધ્યાન જરાય હોતું જ નથી એટલે કદાચ એમે ભૂલાઈ જાય. તો પ્લીઝ કોઈ ખોટું ન લગાડવું. રેગ્યુલરમાં તો બધા ગીતનું ધ્યાન ન હોતું એટલે ભાઈ છે ને એક કામ કર, આજના વ્લોગની ફટાફટ જે અત્યાર સુધીની કોમેન્ટ આવી હોય એકવાર મને કહી દે નામ કોની કોની આવી છે એટલે મને ખબર પડે. લીનાબેન શાહ, Okay. રાનપરા ધાર્મીબેન, જાનવીબેન છાટબાર, શાહ મિતા ઓકે બેન અને જાનવીબેન છાટબાર. ઓકે. ઠીક છે. આજના વ્લોગમાં બધાએ કોમેન્ટ કરી હતી, તો બધાને થેન્ક યુ સો મચ. ને બધા હાઈપે આપો છો, લાઈક પણ કરો છો, તો એના માટે પણ બધાને થેન્ક યુ સો મચ. આમને અમને સપોર્ટ કરતા રહ્યો છો. અને હવે વાત છે આજના કંઈક નવા સવાલની. એવું કયું દેશ છે જ્યાં એક પણ નદી નથી? નદી વગરનો એકેય દેશ ન હોય. પાણી વગર હાલે કોઈને? લે જોઈ લેજો, નીકળે તો ક્યાંય ન નીકળે. અને હોય તો આ જ સ્કેલ થી તમને મારીશ. હશે ને તો શું કરીશ? આ સ્કેલ થી તમને મારીશ. કાલે કોમેન્ટ આવશે કે જો દીકરી બાપાને મારવાની વાત કરે છે, એ સ્કેલે સ્કેલે. હે રામ. પણ આ સ્કેલ તમને હું મટાડીશ ને તોય તૂટી જશે. છે ભાઈ, મને તો નથી ખબર, તમને ખબર હોય તો ખાસ કોમેન્ટ કરજો. અને બસ આજનું રૂટીન અમારું પૂરું થઈ ગયું છે. આરુષી ક્યાં હોય ગયું? જો નાનું નાનું તમને હજી એક વાર કંઈક કહેશે. અને ધ્રુવી બહાર તો વગાડવાના છે ને આજે? બસ તો એને ને આને આમ આવી જાય, આમથી આમ ફરીને આવ પાછળ. એને ને આલુને ને આલુએ આજે મંદિરમાં ખૂબ એન્જોય કરી, ખૂબ મજા કરી છે. તમને વિડીયોમાં દેખાશે એટલે ખાસ તમે એ કોમેન્ટ કરજો કે નાનું નાનું કેવું લાગે છે. આજે આરુષી કેવી લાગી, ધ્રુવી કેવી લાગી. અને ગીતની મહેનત હતી જોરદાર, કેમ કે લગભગ કમસે કમ 3 થી 4 કલાક ગીત એને તૈયાર કરી. તો ગીતની મહેનત એમાં કેવી લાગી એ ખાસ કહેજો. બાકી જમવાનું તો મને રોજ ખબર જ છે કેવું લાગ્યું, એટલે હું તમને પૂછીશ નહીં. આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. સવારના પૂરમાં વહેલા ફટાફટ પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જ્યાં ટપાટપ પડવાનું છે. બાય, જય શ્રી કૃષ્ણ.